નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના વિગતવાર સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર ખાતે હની ટ્રેપ કેસ મામલે શિનોર પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આશિક સિકંદર પઠાણ નામના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે। આ કેસમાં અત્યાર સુધી કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હજી 6 આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે। ફરિયાદ મુજબ એક મહિલા સહિત કુલ 9 ઇસમો સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આરોપીઓએ ભોગ બનનારા 66 વર્ષીય વૃદ્ધને બ્લેકમેલ કરી દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી, નગ્ન ફોટા પાડી તેમજ મારપીટ કરવાની ધમકી આપી તબક્કાવાર ₹75,75,550 પડાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે। ભોગ બનનાર વૃદ્ધે તારીખ 6 ફેબ્રુઆરીના રોજ શિનોર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।